આપીશ તો સૌથી પહેલાં આ છે 95 પ્રોડક્ટ, જે સરે તમને વાત કરી કે કોઈ એવી બીમારી નથી જેનું સોલ્યુશન આની પાસે નથી. આ કોઈ એક બીમારી માટે નથી, પણ એક હેલ્થ ડ્રિંક છે. પણ માથાના વાળથી લઈને પગના નખ સુધી કોઈ પણ એવી બીમારી હોય તો એની જબરદસ્ત આની પર પકડ છે અને એનું સોલ્યુશન લાવવામાં મદદ કરતી એવી જબરદસ્ત પ્રોડક્ટ છે. ત્યાર પછી આ બીજી પ્રોડક્ટ છે આપણી સ્પિરુલિના ગોલ્ડ, કે જે પણ કોઈ એક બીમારી માટે નથી, એ ફૂડ સપ્લિમેન્ટ છે. કોઈ ઇસ્યુ ન હોય તો પણ લઈ શકાય છે, પણ હર પ્રોબ્લેમમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. દરેક બીમારી પર આની જબરદસ્ત એક પકડ છે. ત્યાર પછી આપણી પાસે ડાયબાલાઇફ સ્પેશિયલ ડાયાબિટીસ માટે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવાની, અને આજે આપણે બધા જાણીએ છીએ કે બહાર માર્કેટમાં લગભગ હર એક ઘર છોડીને એક ઘરે ડાયાબિટીસ પેશન્ટો છે. ડાયાબિટીસ કોઈ મોટી ચિંતાનો વિષય નથી, પણ એની જે દવા છે એ સૌથી વધારે નુકસાનકારક છે. જ્યારે આપણી પાસે આ ડાયબાલાઇફ છે એ કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી કરતી, લીવર કિડની પર કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી અને સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ત્યાર પછી ન્યુટ્રીલાઇફ પાવડર વિશે સરે વાત કરી છે કે નાના બાળકોથી લઈને ગમે તેટલી મોટી ઉંમરના વ્યક્તિ લઈ શકે છે. જેમ કે નાના બાળકોને આપે તો હાઇટ વધારવામાં, યાદશક્તિ વધારવામાં, ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. આપણી જેવા નોર્મલ વ્યક્તિઓ પણ લઈ શકે છે કે આખો દિવસનું ઘણું કામ કરતા હોય તો થાક લાગતો હોય, એક ઉંમર પછી પગના દુખાવા, ઘૂંટણના દુખાવા, સાંધાના મસલ્સના દુખાવા થતા હોય, બેચેની થતી હોય, અશક્તિ જેવું લાગતું હોય તો એ લોકો પણ લઈ શકે છે. પ્રેગ્નેન્ટ લેડીઝને આપવાથી 9 મહિના પ્રેગ્નન્સીના જે લેડીઝોને ફેસ કરવું પડે છે તો એમાં ઘણી બધી રાહત મળે છે, અને સાથે સાથે ડિલિવરી નોર્મલ થવાના ચાન્સીસ છે, બેબી હેલ્ધી આવે છે. અને જો એક માતા જે બાળકને સ્તનપાન કરાવે છે એ વ્યક્તિને આપવાથી માતા 2 જીવોનું પોષણ પૂરું પાડતી હોય છે. તો આનાથી એ 2 જીવોને હેલ્ધી પોષક મળી રહે છે અને બાળકનું વજન વધવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આ વેટ મેનેજમેન્ટ માટેની છે કે જેનું વધારે વજન છે તો એના માટેની આ સ્પેશિયલ પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે. પ્રોટીન પાવડર છે. આજે આપણને પ્યોર ખાવાનું જે ફૂડ, શાકભાજી, કઠોળ કંઈ પણ નથી મળતું, મતલબ શરીર જેટલું પ્રોટીન માંગે છે એટલું પ્રોટીન આપણને મળી નથી રહેતું. તો આ પ્રોટીન બેલેન્સ કરવા માટે જબરદસ્ત કામ લાગતું એવું પ્રોટીન પાવડર છે. ત્યાર પછી ફિલિંગ લિક્વિડ, જે સરે વાત કરી આયર્નની કમીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. નેક્સિયમ, જે કેલ્શિયમની કમીના કારણે પણ ઘણી બધી તકલીફ થવી, દાંતમાં દુખાવો, હેર ફોલ, નખની પ્રોબ્લેમ, હાડકાના દુખાવા, મસલ્સના દુખાવા, તો એ બધી પ્રોબ્લેમો ઉપર એક જબરદસ્ત સારી પકડ છે. ત્યાર પછી બ્લડ પ્યોરિફાય છે. નામ પ્રમાણેનું એનું કામ છે, લોહીને શુદ્ધ કરે છે. ચામડીને લગતી કોઈ પણ બીમારી હોય તો એનું જબરદસ્ત સોલ્યુશન છે. જેમ કે દરાજ છે, પિમ્પલ છે, પિગ્મેન્ટેશન છે, ખરજવું છે, તો ગમે તેટલા 10-11 પ્રકારના ખરજવા ઉપર આની એક જબરદસ્ત પકડ છે. તો આ સ્કિન માટે સ્પેશિયલ છે. ત્યાર પછી આ ચમ્પી ચેમ્પિયન તેલા, જે તેલ એક છે પણ એના કામ અનેક છે. હેર પર મસાજ કરવાથી વાળ મજબૂત અને ચમકીલા બનશે. સાથે સાથે આખા બોડી પર પણ મસાજ કરી શકાય છે, રિલેક્સ લાગે છે. જો બોડીનો કોઈ પાર્ટ દુખે છે તો હુંફાળું ગરમ કરીને માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે. ત્યાર પછી આ બિલો 37 છે. આપણા હર ઘરમાં રાખી શકીએ એવી આ પ્રોડક્ટ છે, જેની તાવ ઉપર જબરદસ્ત પકડ છે. વાયરલ ઇન્ફેક્શનને લઈને આવતો તાવ હોય તો પેરાસિટામોલ, ડોલો, બ્રુફેન જેવી દવાઓ ન લેવી પડે ને આનાથી તાવ કંટ્રોલ કરી શકાય છે. કફનીલ છે, જે સૂકી અને ભીની બેવ ખાંસી પર, કફ, શરદી એના પર જબરદસ્ત કામ કરે છે. અને આનો પ્લસ પોઈન્ટ એ છે, બહાર માર્કેટમાં આજે આપણે બધા જાણીએ છીએ કે બહુ જ કફ સિરપ બેન્ડ કરી છે. આજે આપણે મેડિકલમાં ડાયરેક્ટ જઈએ તો આપણને કફ સિરપ આપશે નહીં, જો કોઈ ડૉક્ટરે સજેસ્ટ નહીં કર્યું હોય તો. કારણ કે એમાં આલ્કોહોલ, સુગર ઘણું બધું છે. આપણું આલ્કોહોલ ને સુગર ફ્રી છે. સાથે સાથે આ છે આપણી વાઉન્ડ હીલિંગ ક્રીમ. ગમે તેવું વાગ્યા, દજાયા, કપાયા ઉપર કામ લાગતી એવી જબરદસ્ત આ વાઉન્ડ હીલિંગ ક્રીમ છે. ફક્ત ઘાને જલ્દી રૂજ નથી લાવતી, પણ ઘાના ડાઘને પણ દૂર કરે છે. નો વેદના કેપ્સ્યુલ અને નો વેદના જેલ છે. શરીરના કોઈપણ ભાગના દુખાવા પર, દુખાવાના મૂળમાં જઈને દુખાવાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડેલી ડિટોક્સ, જે બોડીને અંદરથી ડિટોક્સિફાય કરે છે, શરીરની અંદરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. આ છે લિવરગેન, લિક્વિડ અને કેપ્સ્યુલ ફોર્મમાં છે, જે લીવરને લગતી સમસ્યા જેમ કે વધારે પડતી એસિડિટી થવી, ગેસ, ખાવાનું ન પચવું, ખાટા ઓળકાર વારંવાર આવવા, તો ભૂખ ન લાગવી, એ બધા પર કામ કરતી પ્રોડક્ટ છે. ઇમ્યુનો 3+, જે આપણા પેટ ઉપર કામ કરે છે, કે એમાં પણ ગેસની પ્રોબ્લેમ હોય, ખાવાનું પચતું જલ્દી ન હોય, પાચન શક્તિ નબળી હોય તો એના પર કામ કરતી
ગટ સિસ્ટમને મજબૂત કરે છે, જેથી ગટ સિસ્ટમ મજબૂત હોય તો જલ્દી કોઈ બીમારી આવતી નથી. હર્બલ એન્ટાસિડ કે જે એસિડિટીને બહુ સ્પીડલી કંટ્રોલ કરીને એસિડિટીમાં રાહત આપવાનું કામ કરે છે. આયુશ્વાસ જે દમ અસ્થમાની સરે વાત કરી તેના પર આની જબરદસ્ત પકડ છે. જરૂરી નથી દમ અસ્થમા, ઘણી વખત એવું થાય કે આપણે ચાલતા હોય, વાત કરતા હોય તો આપણને હાફ ચોંટતો હોય, તો એના પર પણ આ એક સરસ કામ લાગતી પ્રોડક્ટ છે. એન્ટી એલર્જી, કોઈ પણ પ્રકારની એલર્જી હોય, ચાહે સ્કિનની એલર્જી હોય, કોઈ ફૂડની હોય, કોઈ સ્મેલની હોય, સૂર્યના કિરણોની હોય, કોઈ પણ યા કોઈ ધાતુની, હર એલર્જી પર કામ લાગતી પ્રોડક્ટ છે એન્ટી એલર્જી. આઈ એનર્જી, જે આંખને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય, જેમ કે આંખ લાલ રહેવી, આંખ સૂકી પડી જવી, આંખમાં બળતરા થવી, આંખમાં કંઈક ખૂંચવું, આંખ દુખવી, તો એના માટે જબરદસ્ત કામ લાગતી પ્રોડક્ટ છે. આયુર્વેદ નાના બાળકો માટે છે, નાના બાળકો માટે બહુ જ ફાઇન રોગપ્રતિકારક શક્તિ વધારતી પ્રોડક્ટ છે. ત્યાર પછી છે આપણી પાસે યુરિફ્લસ 3 લિક્વિડ અને કેપ્સ્યુલમાં છે, જે સ્ટોન ઉપર કામ કરતી પ્રોડક્ટ છે. સાથે સાથે મૂત્રાશયને લગતા કોઈ પણ રોગ હોય, જેમ કે યુરિન ઇન્ફેક્શન, સ્મેલ કરવી, તેમાં પણ આ જબરદસ્ત કામ લાગે છે પ્રોડક્ટ. વેલ હાર્ટ હૃદય માટે છે, બીપી હાઈ રહેતું હોય, બીપી લો રહેતું હોય યા હૃદયને લગતી કોઈ સમસ્યા હોય તેના પર કામ કરતી પ્રોડક્ટ છે. 5 સ્ટ્રેસ કે જે ટેન્શનમાં માણસ અસંતુલિત થઈ જાય છે, કે ઊંઘ ના આવવી, ચીડચીડિયા પણ રહેવું કે યાદ ન રહેવું, તો એના પર કામ લાગતી આ કામ કરતી 5 સ્ટ્રેસ પ્રોડક્ટ છે. પ્રોનાસિકા, બંધ નાકને ખોલવાનું કામ કરતી પ્રોડક્ટ છે. થાઈ હેલ્થ, થાઇરોઇડ ઉપર કામ કરતી, 2 પ્રકારના થાઇરોઇડ ઉપર જબરદસ્ત આની પકડ છે. મેન શક્તિમાન પુરુષો માટેની પ્રોડક્ટ છે. પ્રીવી વોશ છે, જે મહિલાઓ માટે છે. હ્યુમન કમ્પેનિયન, જે ખરેખર મહિલાઓની મિત્ર કહીએ તો પણ ચાલે એટલી જબરજસ્ત આ પ્રોડક્ટ છે, કે લેડીઝોને થતી ગાયનેક કોઈ પણ પ્રોબ્લેમ, ચાહે વ્હાઇટ ડિસ્ચાર્જ હોય, ચાહે પીરિયડને લગતા હોય, ચાહે પ્રેગ્નન્સીને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, એના માટે આની ખૂબ જ જબરજસ્ત આના રિઝલ્ટો જોવા મળે છે. ત્યાર પછી સાયક્લોવા, પીસીઓડી, પીસીઓએસ પર કામ કરતી આ પ્રોડક્ટ છે. આયુ હીલ, જે પગની એડીઓ ફાટી હોય, વળ્યા હોય, ધજા ગરમીના લીધે પગની એડી ફાટી હોય તો એના પર કામ કરતી પ્રોડક્ટ છે. હર્બલ પેસ્ટ છે, જે એકદમ પ્યોર હર્બલ છે, ફ્લોરાઇડ વગરની એવી જબરજસ્ત પ્રોડક્ટ છે ને દાંતોનો ડૉક્ટર કહીએ તો પણ ચાલે. દાંતને થતી સડો અટકાવે છે, દાંતના દુખાવાને એને દૂર કરતી પ્રોડક્ટ છે. રેડ જેલ છે, એ પણ ખૂબ સરસ છે, શ્વાસોશ્વાસને પ્રફુલ્લિત કરવાનું કામ કરે છે. ફેસોગાર્ડ પેસ્ટ છે, સાથે મહાભૃંગરાજ હેર ઓઇલ છે. વાળને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય, કે વાળ ખરતા હોય, વાળ બહુ ડ્રાય હોય, બરછટ થઈ ગયા હોય, બે મોડાવાળા વાળ હોય, તો એના પર જબરજસ્ત કામ કરતું હોય. આપણી પાસે હેર ઓઇલ અને 2 શેમ્પૂ છે, કમ્પ્લીટ કેર અને એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ. ત્યાર પછી 18 કન્ડિશનર છે. માર્કેટમાં એક આ પહેલું એવું કન્ડિશનર છે, જે ફક્ત વાળને સ્મૂથ નથી બનાવતું, પણ સૂર્યના કિરણોથી પણ થતા વાળ, ડેમેજ થતા વાળને પ્રોટેક્ટ કરવાનું કામ કરતું એક 18 કન્ડિશનર છે. ત્યાર પછી 3-in-1 ફેસ વોશ છે, કે જે ઓઇલી સ્કિનના લીધે પિમ્પલ થતા હોય, યા પિમ્પલ પછી ફેસ ઉપર ખड्डा પડી ગયા હોય, તો એના માટે જબરદસ્ત કામ કરતું હોય ફેસ વોશ છે. રેડિયન્ટ ગ્લો, જે દરેક સ્કિન ઉપર કામ કરે છે, નોર્મલ, ડ્રાય અને ઓઇલી હર સ્કિન ઉપર કામ કરતી પ્રોડક્ટ છે. ડાર્ક ધબ્બાને દૂર કરે છે અને સ્કિનને ગ્લો આપવાનું કામ કરે છે. મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ છે, જે પણ રેગ્યુલર આનો ઉપયોગ કરવાથી ડાર્ક ધબ્બા પણ દૂર થાય છે અને નેચરલ સ્કિનનો ગ્લો વધે છે. એમોલાઇન્ટ બોડી ક્રીમ છે, જે ફૂલ બોડી પર યુઝ કરી શકાય છે. ડે એન્ડ નાઇટ ક્રીમ છે, કે જે સ્કિન, આંખોની આજુબાજુ કરચલી પડી ગઈ હોય, ઝુરિયા આવી ગયા હોય, કે પિગમેન્ટેશનના ડાર્ક ધબ્બા હોય, તો એના પર જબરજસ્ત કામ કરતી આ ડે એન્ડ નાઇટ ક્રીમ છે. ત્યાર પછી અંડર આઈ જેલ છે, આંખોના આગળ કાળા કુંડાળાને દૂર કરતું એક જબરદસ્ત પ્રોડક્ટ છે. બોડી બટર ક્રીમ છે, સ્ટ્રોબેરી ફ્લેવરમાં છે, એ પણ બોડી લોશન, બોડી ક્રીમ છે, બહુ સરસ છે, જે સ્મૂથ સ્કિનને મુલાયમ બનાવે છે. વ્હાઇટનિંગ લોશન છે, કે જે ટેનિંગ છે તેને દૂર કરવામાં મદદ કરે છે અને હાથ પગને વ્હાઇટ ગ્લો આપવામાં મદદ કરે છે. એલોવેરા, એ ઇન્સ્ટન્ટ મોઇશ્ચરાઇઝર બોડી લોશન છે, કે જે સ્કિનને, ત્વચાને મુલાયમ રાખવામાં મદદ કરે છે. કોકો બોડી બટર છે. ત્યાર પછી સેનેટરી નેપકિન છે, 100% પ્યોર કોટનથી બનાવેલું આ એક સેનેટરી નેપકિન છે, કે જે રેસીસ નથી થવા દેતું, કે પછી પીરિયડ દરમિયાન જે દુર્ગંધ આવે છે તેને અટકાવે છે અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી થવા દેતું, ઇન્ફેક્શન નથી થવા દેતું, એ ટાઈપનું સેનેટરી નેપકિન
નમકીન છે, સેવિંગ જેલ આપણી પાસે છે, ત્યાર પછી હેન્ડ વોશ રોઝ ફ્લેવરમાં છે, રોલ-ઓન ઇનહેલર છે કે જે ફક્ત બંધ નાકને ખોલવાનું કામ નથી કરતું પણ વાયરસને આવતા બચાવે છે. અને સાથે સાથે જો માથાનો દુખાવો હોય કે આપણને આપણું શોલ્ડર પકડાઈ ગયું હોય, ગરદનની નસ પકડાઈ ગઈ હોય તો એ દુખાવામાં પણ જબરજસ્ત રાહત આપતું એવું જબરજસ્ત રોલ-ઓન ઇનહેલર છે. ત્યાર પછી આપણી પાસે 5 લક્ઝરીઝ અલગ અલગ ફ્લેવરના સોપ છે જે ગ્લિસરીનયુક્ત અને સાથે સાથે એકદમ સ્કિનને મોઇશ્ચરાઇઝ આપતા એવા સોપ છે. આપણી પાસે ટીલાઇટ ગોલ્ડ છે અને ત્યાર પછી આપણી પાસે દેશી કાવા અને કશ્મીરી કાવા કે જે કાળો પીતા હોય, દૂધવાળી ચા ન પીતા હોય એના માટે જબરજસ્ત એવા કાવા છે. 6 આપણી પાસે બીજા અલગ પ્રકારના સોપ છે, સાથે તુલસી એન્ડ મિન્ટનું પેસ્ટ છે, આવલા હેર ઓઇલ છે, પપૈયા ફેસ વોશ એન્ડ નીમ ફેસ વોશ પણ આપણી પાસે અવેલેબલ છે. જાણીએ છીએ પપૈયું સ્કિન માટે, ત્વચા માટે ખૂબ જ સરસ છે, તો આ ફેસ વોશ પણ ખૂબ સરસ છે. સાથે સાથે વોલનટ સ્ક્રબ છે. આજે આપણે બ્યુટી પાર્લરમાં જઈએ ને સસ્તામાં સસ્તું કદાચ ક્લીનઅપ બી કરાવીએ તો મિનિમમ 300-350 રૂપિયા થાય છે, ખાલી એક નોર્મલ, સોરી કોઈ બ્યુટિશિયન હોય તો, પણ આપણે ખર્ચો કરીએ છીએ. જ્યારે આ એક સ્ક્રબ ઘરમાં રાખીએ તો આપણે એક 10 દિવસે એકવાર કરીને ડેડ સ્કિનને દૂર કરી શકીએ છીએ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સને દૂર કરી શકીએ છીએ અને આપણા ચહેરાને એક રોનક આપી શકીએ છીએ. તો એટલું જબરદસ્ત આપણી પાસે સ્ક્રબ છે. તે સાથે આપણી પાસે મેન અને વુમેન ડીઓ પણ છે અને મેન વુમેન પરફ્યુમ પણ અવેલેબલ છે, ટેલ્કમ પાવડર અને ઘર વપરાશમાં હર મહિલાઓ ઘરમાં વાપરી શકે ડિશવોશ છે, ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર, કપડાં ધોવા માટેનું લિક્વિડ. તો એ હર વસ્તુ જે ઘરમાં વપરાય છે તે આપણી પાસે અવેલેબલ છે. બહાર માર્કેટમાં મળતા આ જે બધા પ્રોડક્ટ્સ છે એ વધુ માત્રામાં એસિડવાળા હોય છે જે આપણી હાથની ત્વચાને અને આપણા જે તે ફેબ્રિક યા વાસણને નુકસાન કરે છે, આપણા ફ્લોરિંગને નુકસાન કરે છે. જ્યારે આપણી પાસે આ નુકસાન ન કરી શકે એ ટાઈપના જબરદસ્ત હોમ કેર માટેના પ્રોડક્ટ્સ છે. ત્યાર પછી આપણી પાસે એગ્રીકલ્ચરની પણ પ્રોડક્ટ્સ છે કે જે આપણે ખાતરથી લઈ અને જે સ્પ્રે કરવાના અમુક હોય છે તે બધી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ પણ અવેલેબલ છે. તો આ જે બધી પ્રોડક્ટ્સ મેં તમને અહીંયા વાત કરી એ બધી અહીંયા અવેલેબલ છે, પણ તમને કોઈ ઇસ્યુ છે અને ઇસ્યુ નથી તો પણ જે સરે વાત કરી કે એક હેલ્થ ચેકલિસ્ટ છે કે જે આપણે ફક્ત ભરીએ. એમાં ઘણીવાર સરે કહ્યું કે આપણે કહીએ છીએ કે મને તો કોઈ ઇસ્યુ જ નથી, પણ જ્યારે પૂછવામાં આવે કે એકાદું તો બોડીમાંથી તકલીફ નીકળે જે આપણે નથી જાણી રહ્યા. તો કદાચ કોઈ કંઈ પૂછે કે મને આવું થાય છે યા તમને આવું થાય છે તો યાદ આવે કે હા સાચી વાત મને આવું થતું હતું. તો અહીંયા એક બસ સર્વે કરવાનો છે, આપણે પોતે આપણી બોડીનો એક સર્વે કરવાનો છે એક ફોર્મ ભરીને. તો અહીંયા પ્રોડક્ટ બી અવેલેબલ છે, આપ સૌ અહીંયા આવીને જાતે જોશો, કારણ કે કોઈ પણ વસ્તુ પકડીશું યા નજીકથી જોઈશું તો આપણે એને ફીલ કરી શકશું. તો અહીંયા પ્રોડક્ટ્સ અવેલેબલ છે, વધુ માહિતી માટે અમે અવેલેબલ છે અને દરેક લોકો પોતાનું હેલ્થ ચેકલિસ્ટ